મારા કોઢિયા કોણના ઉગતા સૂરજ, મારા ભાઈ ભૂપીભાઈ, મારા દુખિયાના બેલી, મારા દુખિયાના વિહામાં હું તારા વખાણ કરું. મરીને પાસે માલ મરીને એને મરીને પાસે માલ જગતની માલપા આપણે વાતો કરી ને ભાઈ કે ફલાણા પાસે આટલા રૂપિયા, ઢીકડા પાસે આટલા રૂપિયા, આટલા પૈસા. માયા એમને નથી થતા. કમાય તો મારા બાપ આદળિયા પાખોની દેવી તારી દયા છે, અને એક મારા ભાઈ ભૂપીભાઈ, બાકી તો મારું તો કાંઈ નથી સૈયાનું મળ્યું. અને આ બસમાં જે દુઃખ સહન કર્યા છે ને વનરાજભાઈ, એવું તો જગતમાં કોઈ નહીં સહન કરાવે. કારણ કે મારી ગાય પેટના પાબડા કરવા હાટું થઈ પેલા જેને માંગીને ખાધું હોય ને દુઃખની ખબર એને હોય. બંગલા થઈ જાય, સંજયભાઈ ગાડીઓ થઈ જાય, એસો આરામ ગમે એટલો થઈ જાય ને, પણ ઓલો સમય નથી ભૂલાતો. અટાણે રાખમાંથી મને રાજા બનાવ્યો હોય, મારું ભાગલ ગાડું અટાણે હંધાયું હોય ને, તો મારા ભાઈ ભૂપીએ હમને અપાયું છે. મારી ભાગલ ગાડી મારા ભાઈ ભૂપીએ મારી હંધાડી. એક દી આપે અમારું માવતર બની ગયો, મારું માવતર બની ગયો, મારો નોધારાનો આધાર બની ગયો. મારા ભાઈ ભૂપી એ મને જગતમાં કોણ ઓળખતું હતું? આ બધી દયા રહીને તારી એ એટલું નહીં મારા બાપ કે મારા ભાઈ ભૂપીના કામ તો તમે જોવો કેવા કેવા ટીપા વાળીની જગ્યામાં, કે મારા સંજ્યા કદાચ કોઈ દુખી આવે ને તેથી દુનિયાની માલપા એક હાથ કરજે, અને એક હાથે તો જો હું આવીને ઉભો ન રહી જાવ અને દુખેલા દુખની માલપા જો ભાગ ન પાડી દઉં ને તો મારા ભાઈ ભૂપીના નામનો સાડીઓ બાંધી દેજે. મારા નો ધારા વર્ષોના વર્ષો વીતી ગયા હતા. ટીંબાવાડીની જગ્યાની માઇલ પર જેવી જવાબ નથી દેતી, પણ કાલ મારા બાપ આદરિયા બાખોની દેવીને એ ઠીકને કરાવી હોય ને તો મારા ભાઈ ભૂપીએ કરાવી છે. અને દેવી કદાચ હિમાળા હાની નજરો માંડે મારી માં વેગળી
તેથી મારો ભાઈ ભૂપી માને હાથ પાડે, એ માને હાથ પાડે અને માને કે હે માં પાછી વળ મને ભાખોડી દેવી. એટલે મિત્રો બધાએ બે હાથ ઊંચા કરી આપણે બધાએ માં બોલવાનું છે. મારા ભાઈ ભૂપીએ હાથ પાડ્યો પણ કેવો એ આજ કદાચ ટીંબા વાડીની જગ્યાની મહેલમાં મારી વસ્તી હાથ કાઢે અને હું ભાઈ ભૂપી જો આપે મારી દેવીને નો લાવું અને સુખદેથી નો સંભાળું ને મારો વાલાનો તું માંગતા ભૂલ પણ મારા સત્યા તારી ગઈ વેળા જો વાળી નો તો આવું અને બેટા દીકરા માંગતો દીકરા આપું માયા માંગતો માયા આપું પણ મારા ભાઈ ભૂપી મારે કાંઈ જોતું નથી મારે કાંઈ જોતું નથી પણ કોઈ મારી નાચ રોતી રોતી આવે ને તેથી જગતની માલ પર દુઃખ ભાગ્યો અને મિત્રો સત્ય દાખલો છે અહીંયા બિલખાની પાદરની માલપા મારા દેવપુરક સમાજના દીકરાને કેન્સરનો રોગ હતો. કેન્સરનો રોગ હતો. જગતના દવાખાના વિખી નહીં ઘણા દવાખાના રખ્યા છે ક્યાંય સારું થતું નતું પણ એને ખબર પડે ને કે ટીંબાવાડીની જગ્યામાં મારા કોઢિયા તેલની માલમાં ભૂમિ ભાઈ પૂજાય છે ત્યાં ગયો સંજયભાઈને વાત કરી ભાઈ મારા શરીરની મારી પર કેન્સર છે એને મારા ભાઈ ભૂપીને કેને કે હાથ પડ્યો અને મારો ભાઈ ભૂપી આવી ઉભો રહ્યો કે મારી નાચ મારા કરિયાની માલ પર તો દુઃખ ભાંગું પણ આજ રોતી રોતી મારી નાચ મારી જગ્યામાં આવી છે અને કદાચ કેન્સર જેવા રોગ જો હથેળીમાં પાણી કરીને નો પી જાવ ને તો મારા ભાઈ ભૂપીના નામનો સાડીઓ બાંધે જાઓ